મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 સર્કલ ઓફ લવમાં લિસનિંગ સ્કિલમાં ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ પોયમનો અભ્યાસ કરીશું. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, કુટુંબ અને મિત્રો. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ. કુટુંબ અને મિત્રો કેટલા પ્રિય અને ખરા. અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ. મારી અને તમારી વચ્ચેનું એક ખાસ બંધન. ઇન એવરી લાફ, ઇન એવરી ચીયર. દરેક મોજમાં, દરેક ખુશીમાં. અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર. વર્ષાનુવર્ષ આપણો સ્નેહ વધુ ઉત્કટ બને છે. વિથ ફેમિલી વી આર નેવર અલોન. કુટુંબ હોય તો આપણે કદી એકલા નથી પડતા. ઇન ધેર ઇમ્બ્રેસ વી હેવ ઓલવેઝ ગ્રોન. તેમની સાથે રહીને આપણે હંમેશા પ્રગતિ કરી છે. થ્રુ હાઈઝ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય. જીવનની ચડતી પડતીમાં આપણે એકબીજાના પડખે ઊભા રહીએ. વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ્સ ધેટ નેવર લાય. માર્ગદર્શન આપનાર હાથ અને હૃદય જે કદી છેતરે નહીં. ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. મિત્રો તેજસ્વી રત્નો છે. ધે ફિલ અવર ડેઝ વિથ પ્યોર ડિલાઇટ. તેઓ આપણા જીવનમાં શુદ્ધ આનંદ ભરી દે છે. વિથ એવરી સિક્રેટ, એવરી સ્માઇલ. દરેક ખાનગી વાત સાથે, દરેક સ્મિત સાથે. ધે મેક અવર જર્ની વર્થ વાઇલ. તેઓ આપણા જીવનના પ્રવાસને અર્થપૂર્ણ બનાવે છે. ટુગેધર વી ફેસ ઈચ ન્યૂ ડે. એક સાથે આપણે દરેક નવા દિવસનો સામનો કરીએ છીએ. હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મે. એકબીજાના હાથ પકડીને ભલે ગમે તે થાય. ઇન ધીસ સર્કલ ઓફ લવ સો વાઇડ. પ્રેમના આ વિશાળ વર્તુળમાં વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ. આપણને આપણી શક્તિ અને આપણું ગૌરવ પ્રાપ્ત થાય છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ અકોર્ડિંગ ટુ ધ પોયમ. 1. અવર લવ ગ્રોઝ ખાલી જગ્યા યર બાય યર. Our love grows stronger year by year. 2. Through ખાલી જગ્યા we stand by. Through highs and lows. We stand by. 3. ખાલી જગ્યા are gems shining bright. Friends are gems shining bright. 4. ખાલી જગ્યા make our journey worth the while. Friends make our journey worth the while. 5. We find ખાલી જગ્યા we find ખાલી જગ્યા. We find our strength. We find our pride. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6માં યુનિટ 4 સર્કલ ઓફ લવમાં ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સની પોયમનો ગુજરાતી અનુવાદ અને એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.